અમરેલીથી વાત કરીશું। અમરેલીના જાફરાબાદ શહેરમાં રામનવમીના પાવન અવસરે ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામજી મંદિર ખાતે મહાઆરતી બાદ શરૂ થયેલી આ શોભાયાત્રા ડીજે, ઢોલ, નગારા અને ભગવાન શ્રીરામના ભવ્ય રથ સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી ભક્તિમય વાતાવરણ વચ્ચે પસાર થઈ હતી, જે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની અને આરએસએસના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ યાત્રામાં જોડાયા હતા। નાના મોટા ઉચાણિયા, ગિરિરાજ ચોક, નવી બજાર, નવકરા બજાર અને કામનાથ મંદિરે માર્ગે ફરી ત્રિકોણ બાગ ખાતે યાત્રાનું સમાપન થયું હતું। શિવાજી મહારાજ, રામરાજ્ય અને ભવાની માતાના વેશભૂષા વિશેષ આકર્ષણ બન્યા હતા। માર્ગમાં ઠંડા પીણા, છાશ, લચ્છી અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો, જે જાફરાબાદમાં રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન શ્રીરામના રથ સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું, જે હિન્દુ સંગઠનો સાથે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને વેશભૂષા અને ઝાંકીઓ આકર્ષણ બન્યા હતા, જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો।